કોક દીક તો તું કાઠિયાવાડમાં ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. આ વાક્ય સાહેબ અમથું જ નથી કહેવાતું સાહેબ. આ દ્રશ્યો છે ચોટીલા પગપાળા જતા યાત્રિકોના કેમ્પનો સાહેબ. ચાલો જ આપણે આવા જ કેમ્પની મુલાકાત લઈએ. હલો સુરેન્દ્રનગર, આજે આપણે આવ્યા છીએ વઢવાણના ધર્મતરાવ અને અહીંયા ચોટીલા જે ચાલીને જતા હોય ને એવા યાત્રિકોનો કેમ્પ છે. તો ચાલો આપણે એમનું જે આયોજન કરે છે ને એમને જ પૂછી લઈએ. આપણે કેટલા ટાઈમથી આયોજન કરો છો? આ કેમ્પ છેલ્લા 17 વર્ષથી આયોજન થાય છે. મા ચામુંડના સાનિધ્યમાં જે ઉત્તર ગુજરાતથી પગપાળા યાત્રાળુઓ જે આવે તેની સેવાનો કેમ્પ છે. અને અમારા સ્થાપક છે, અમારા મોટા ભાઈ, અમારા વડીલ મિત્ર સ્વર્ગસ્થ મનોજભાઈ મનહરલાલ દવે, જે ગત વર્ષે જ તે આપણા વચ્ચેથી જતા રહ્યા, એટલે એમના વગરનો આ પહેલો કેમ્પ છે. અને આ કેમ્પની અંદર અમે યાત્રાળુઓ આવે એને પગ દબાવવાથી માંડી અહીંયા મોબાઈલ ચાર્જરના ઠેર ઠેર એક પિલર 10 પ્લગો છે, કુલરો છે, જમવાનું 72 કલાક ચાલુ રહે છે, સતત જમવાનું ચાલુ રહે છે. રાતના 1-1.5 વાગ્યા પછી ધસારો વધી જાય છે, સવારે 6 વાગ્યા સુધીનો નાસ્તા લાઈવ ઢોકળા ચાલુ હોય છે. મેડિકલ કેમ્પ જેવું અહીંયા આગળના ભાગમાં તે રાખેલું હોય છે, જ્યાં દવાઓ, જ્યાં ડાયક્લો જેલ મળે, પેઇન કિલર જેલ, જે ઘસીને તકલીફ ન પડે, ભંભોલા પડ્યા હોય એની દવાઓ, તાવની વગેરે દવાઓ, વોમિટની ને એ દવાઓ હોય છે. આખો દિવસ લેડીઝ નર્સ અહીંયા બેસી રહે છે 4-5, અને રાતના જેન્ટ્સ નર્સ આવી અને 24 કલાક નર્સ અવેલેબલ હોય એવું કાર્ય થાય છે. અહીંયા સ્નાનાગારો છે જે લેડીઝ અને જેન્ટ્સ માટે જુદા છે, ટોયલેટ્સ જુદા હંગામી ધોરણે બનાવેલા છે, અને પીવાના પાણી પૂરતા પ્રમાણમાં અહીંયા છે. ઓકે, અને આપણે એડ્રેસની વાત કરીએ તો અહીંનું એડ્રેસ છે વઢવાણ ગામને ખાતે ધરમ તળાવની સામે, વડની સામે આ બાપા સીતારામ બજરંગદાસ બાપાની મઢુલી છે. એ મઢુલી એમના આશીર્વાદથી આ બધું આયોજન થાય છે. અને અહીંયા કંઈ ખૂટતું નથી. આદરીએ એટલે કામ પાર પડી જાય છે. થેન્ક યુ.